માવઠાની આગાહીને લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ તંત્ર સતર્ક બન્યું છે। માવઠાની આગાહી હોય અને લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના આપવામાં આવી છે। યાર્ડમાં ખુલ્લી પડેલી જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે। તો આ ઉપરાંત ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવાની પણ અપીલ કરવામાં આવી છે। જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો। નાગપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો નાગપુરમાં પણ અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને નાગપુરના સીધા જ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે। તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે અને જોરદાર આંધી પવન સાથે વરસાદ ખાબક્યો છે।